હેલો દોસ્તો, આજે આપણે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જે સીધી ભરતી અંગેની જે જાહેરાત કરવામાં આવી છે એના જગ્યાઓ વિશે તથા એમાં પરીક્ષામાં શું સિલેબસ છે, કઈ પોસ્ટનો શું સિલેબસ છે એના વિશે આપણે આજના વિડીયોમાં થોડીક ચર્ચા કરીશું. તો દોસ્તો, જે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જે છે એ સીધી ભરતી અંગેની જે ગવર્મેન્ટ જોબ માટેની એડવર્ટાઇઝ બહાર પાડવામાં આવી છે એ 14/3/24થી 3/4/2024 સુધી છે એ એના ફોર્મ ભરાય છે. તો દોસ્તો, આજે તો હું જ્યારે વિડીયો બનાવું છું ત્યારે તો 8 તારીખ થઈ ગઈ છે. તો અત્યારે તમને એમ થશે કે ડેટ તો વહી ગઈ, પણ ડેટ નથી ગઈ. 3/4 પછી છે એ ડેટ એક્સટેન્ડ થઈ છે અને 10/4 સુધી જે છે એ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. દોસ્તો, આ જૂનાગઢની જે મ્યુનિસિપલ કોર્પોરેશનની જે આ સાઇટ છે એના ઉપર જઈને પણ તમે ઓનલાઈન ફોર્મ છે એ ભરી શકો છો. ટોટલ દોસ્તો 44 જગ્યાઓ છે અને એની અંદર ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ, આસિસ્ટન્ટ લીગલ ઓફિસર અને લેબર ઓફિસર વર્ગ 3ની જગ્યા છે. એ સિવાય સેનિટેશન સુપ્રિન્ટેન્ડન્ટની જગ્યા છે, સેવા એકાઉન્ટન્ટની જગ્યા છે, કેમિસ્ટની જગ્યા છે, સિનિયર ક્લાર્કની જગ્યા છે તથા જુનિયર ક્લાર્કની પણ જગ્યા છે. સૌથી વધારે જગ્યાઓ જે છે એ જુનિયર ક્લાર્કની જગ્યાઓ છે. તો દોસ્તો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ છે એ ફોર્મ તમે ભરી દેજો. અને દોસ્તો, આ તો વાત થઈ જગ્યાની. હવે આપણે થોડુંક જે આ એક્ઝામને લગતો જે સિલેબસ છે એના વિશે પણ આપણે ચર્ચા કરી લઈએ, જેથી કરીને તમને જે છે એ એક્ઝામમાં પ્રિપેરેશન કરવાની ખબર પડે. તો આ જે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જે ભરતી સ્પર્ધાત્મક પરીક્ષા લેવાની છે એના માટેનો આપણે અભ્યાસક્રમમાં જોઈએ તો ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટની જે જગ્યા છે એની અંદર 100 માર્કનું જે છે એ પેપર જે છે એ પૂછાવાનું છે. એની અંદર ગુજરાતી ભાષા તથા વ્યાકરણનું જ્ઞાન છે ધોરણ 12ના સ્તરનું, મતલબ કે 1 થી 12 ધોરણનો તમે જે ગુજરાતીનું પુસ્તક વાંચન કરો અને એની અંદર જે ગ્રામેટિકલ જે વસ્તુ આવે એ તથા ગુજરાતી ભાષાને લગતું જે છે એ પ્રકારનું લેવલ જે છે એ આમના જે ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ જે ગુજરાતીના પેપરની અંદર જે પૂછાય છે એની અંદર હશે અને 20 માર્કનું જે છે એ આનું વેઇટેજ છે. અંગ્રેજી ભાષા તથા વ્યાકરણનું જ્ઞાન છે એ પણ 20 માર્કનું પૂછાવાનું છે, એ પણ ધોરણ 12ના લેવલનું છે. તો ખાસ તમારે જો દોસ્તો આમાં ચોખ્ખું લખ્યું છે કે ધોરણ 12ના સ્તરનું, મતલબ કે તમારે 1 થી 12ના પુસ્તકો જે છે એ ગુજરાતી તથા અંગ્રેજીના છે એ ખાસ છે એ વાંચી લેવાના, કેમ કે એની અંદરથી જે છે એ ઘણીવાર છે એ ડાયરેક્ટ પૂછાતું હોય છે. એ સિવાય સામાન્ય જ્ઞાન જે છે એ 60 માર્કનું છે, સૌથી વધારે વેઇટેજ છે. એની અંદર ખાસ ગુજરાતનો ઇતિહાસ તથા સાંસ્કૃતિક વારસો, ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહો, કરંટ, ભારતીય અર્થતંત્ર, સામાન્ય વિજ્ઞાન, સામાન્ય બૌદ્ધિક અને તાર્કિક ક્ષમતા, મતલબ કે રિઝનિંગ, ગાણિતિક ક્ષમતા અને કોમ્પ્યુટર જ્ઞાન તથા જગ્યાની શૈક્ષણિક લાયકાતને અનુરૂપ છે એ પણ અમુક સ્નાતક સ્તરના જે છે એ પ્રશ્નો પૂછવામાં આવશે. તો આ વાત થઈ ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ વર્ગ 3નું જે પેપર દેવા માંગતો હોય એ વિદ્યાર્થીઓની. એ પછીનું જે છે એ આસિસ્ટન્ટ લીગલ ઓફિસર અને લેબર ઓફિસરનું જે છે એ જગ્યાની વાત કરીએ તો એની અંદર પણ ગુજરાતી તથા વ્યાકરણનું જ્ઞાન જે છે એ પૂછાવાનું છે 10 માર્કનું. અંગ્રેજી જે છે એ ભાષા તથા વ્યાકરણ જે છે એ 12મા ધોરણના સ્તરનું પૂછાય છે અને એનું વેઇટેજ છે 10 માર્ક. ત્યારબાદ સામાન્ય જ્ઞાનની અંદર ગુજરાતનો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહો તથા ભારતીય અર્થતંત્ર, સામાન્ય વિજ્ઞાન, રિઝનિંગ, ગણિત અને કોમ્પ્યુટર જ્ઞાન છે એ 50 માર્કનું જે છે એ પૂછવાનું છે. 50 માર્કની અંદર બીજું જગ્યાની શૈક્ષણિક લાયકાતને અનુરૂપ પણ હેતુલક્ષી પ્રશ્નો જે છે એ સ્નાતક તથા LLB સ્તરના જે છે એ પૂછાવાના છે, કેમ કે આ જગ્યા છે એ જ્યુડિશિયલ ટાઈપની જે ટૂંકમાં જે કાયદાકીય જેની અંદર થોડુંક જે છે એક વર્ક આવતું હોય એ ટાઈપની આ આસિસ્ટન્ટ લીગલ ઓફિસરની જગ્યા છે. એટલા માટે LLB જેણે કર્યું છે એને ખ્યાલ હશે કે LLB સ્તરના જે છે એ આની અંદર પ્રશ્નો છે એ પૂછવામાં આવશે. તો આમાં જગ્યાને અનુરૂપ જે છે એ વેઇટેજ છે એ વધારે છે 50 માર્કનું. એ સિવાયનું જે છે ગુજરાતી, ઇંગ્લિશ અને સામાન્ય જ્ઞાન એ 10-10 અને 30 માર્કનું છે. તો એ રીતે 100 માર્કનું પેપર છે એ આસિસ્ટન્ટ લીગલ ઓફિસરનું પૂછવાનું છે. ત્યારબાદની જે જગ્યા છે એ સેનિટેશન સુપ્રિન્ટેન્ડન્ટની જે છે, તો એની અંદર ગુજરાતી ભાષા અને વ્યાકરણનું જ્ઞાન એ 12મા લેવલનું જે છે એ 10 માર્કનું પૂછાવાનું છે. અંગ્રેજી ભાષા અને વ્યાકરણનું જ્ઞાન છે એ પણ ધોરણ 12ના સ્તરનું જે છે એ 10 માર્કનું પૂછાવાનું છે. ત્યારબાદ સામાન્ય જ્ઞાન જે છે એ 30 માર્કનું પૂછાવાનું છે. તો એની અંદર પણ ગુજરાતનો ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો, ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, સામાન્ય જ્ઞાન અને જીકે
કરંટ જીકે, ભારતીય અર્થતંત્ર, સામાન્ય વિજ્ઞાન, રિઝનિંગ, તાર્કિક ક્ષમતા અને જે ગણિત છે એ પૂછાવાનું છે. એ સિવાય કોમ્પ્યુટર જ્ઞાન પણ છે એ પૂછાવાનું છે. એ સિવાય જગ્યાની શૈક્ષણિક લાયકાતને અનુરૂપ જે હેતુલક્ષી પ્રશ્નો છે એ ગ્રેજ્યુએટ લેવલના અને પર્યાવરણ એન્જિનિયરિંગના સ્તરના જે છે એ 50 માર્કના રહેશે. તો આ સેનિટેશન સુપ્રિન્ટેન્ડન્ટ વર્ક 3ના જે છે એ સિલેબસની વાત આપણે કરી. એ પછી આવે છે સબ એકાઉન્ટન્ટ, મતલબ કે ટ્રેઝરી ટાઈપની જે છે એ જગ્યા છે, ટ્રેઝરર જે કહેવાય, તિજોરી સંભાળનાર. તો ગુજરાતી ભાષા તથા વ્યાકરણનું જ્ઞાન છે એ 10 માર્કનું, અંગ્રેજી જે છે એ 10 માર્કનું અને સામાન્ય જ્ઞાન છે એ 30 માર્કનું. તો સામાન્ય જ્ઞાનમાં તો દોસ્તો તમને ખબર જ છે બધામાં સેમ જ છે, એટલે હું હવે કહેતો નથી. અને જગ્યાની શૈક્ષણિક લાયકાતને અનુરૂપ જે હેતુલક્ષી પ્રશ્નો છે એ કોમર્સના સ્તરના જે છે એની અંદર પૂછાવાના છે. તો ખાસ જે ધોરણ 11 તથા 12ના જે છે એ એકાઉન્ટના પુસ્તકો છે એ ખાસ આની અંદર તમારે રિફર કરવા પડશે, કેમ કે વેઇટેજ છે એ વધારે છે 50 માર્કનું. તો સબ એકાઉન્ટની જે એક્ઝામ દેવા માગતા હોય એમને ખાસ જગ્યાની શૈક્ષણિક લાયકાતને અનુરૂપ જે છે એ કોમર્સના પુસ્તકો છે એ રિફર કરી લેવા. એ સિવાયના જે છે એ 10-10 ને 30 માર્કનું ઉપરને જે કીધા એ પ્રમાણનો સિલેબસ છે. ત્યારબાદ કેમિસ્ટ્રી જગ્યા છે, એમાં ગુજરાતી ભાષા તથા વ્યાકરણનું જ્ઞાન છે એ 10 માર્કનું, અંગ્રેજી જે છે એ ભાષા તથા વ્યાકરણ 10 માર્કનું, સામાન્ય જ્ઞાન અને એ સિવાય જગ્યાની શૈક્ષણિક લાયકાતને અનુરૂપ હેતુલક્ષી પ્રશ્નો જે છે એ બંને ભેગા થઈને કેટલા માર્કના પૂછવાના છે? 50 માર્કના. તો દોસ્તો આ કેમિસ્ટ્રીની જે જગ્યા છે એ મેડિકલને સંબંધિત છે, એટલા માટે બીએસસી કેમિસ્ટ્રી જે વિષયમાં સ્નાતક જે હશે એના સ્તરનું જે છે એ આ જગ્યાને અનુરૂપ જે છે એ આ કેમિસ્ટ્રીની જગ્યામાં પૂછે છે. કેમ કે બીએસસી કેમિસ્ટ્રી વિષય સાથે જે બીએસસી થયા હોય એને જે છે એ આ ખાસ બીએસસીના જે પુસ્તકો છે એ વાંચવા પડશે. ત્યારબાદ સિનિયર ક્લર્કની જગ્યા છે, તો સિનિયર ક્લર્કની જગ્યામાં સૌથી વધારે ધસારો હશે, કેમ કે કોઈ પણ એની ગ્રેજ્યુએટ જે છે એ આની અંદર એક્ઝામ આપી શકશે. તો એમના સિલેબસમાં જોઈએ તો થોડોક છે એ ડિફર થાય. ગુજરાતી ભાષા અને વ્યાકરણનું જ્ઞાન 12મા ધોરણના લેવલનું જે છે એ 20 માર્કનું પૂછાવાનું છે. ઇંગ્લિશ ભાષા તથા વ્યાકરણનું જ્ઞાન છે એ પણ 12મા ધોરણના લેવલનું 20 માર્કનું પૂછાવાનું છે. તો ગુજરાતી અને અંગ્રેજી બંને થઈને કેટલા માર્કનું થશે? 40 માર્કનું થશે. એ સિવાય સામાન્ય જ્ઞાન જે છે એ આની અંદર કેટલા માર્કનું છે? 60 માર્કનું છે. અને થોડું ઘણું શૈક્ષણિક લાયકાતને અનુરૂપ જગ્યાની આ જે જગ્યા છે સિનિયર ક્લાર્કની, એ જગ્યાની શૈક્ષણિક લાયકાતને અનુરૂપ પણ જે છે એ સ્નાતક સ્તરના પ્રશ્નો પૂછાશે. તો સૌથી વધારે તમારે વેઇટેજ કોને આપવું પડશે? સામાન્ય જ્ઞાનને આપવું પડશે. એ સિવાય ગુજરાતી ભાષા તથા અંગ્રેજીમાં તમે છે એ રોકડિયા માર્ક જે છે એ 40 માર્ક છે એ ખેંચી શકો છો. ત્યારબાદ આપણે જુનિયર ક્લર્કનો સિલેબસ જોઈએ તો જુનિયર ક્લર્કના સિલેબસમાં ગુજરાતી ભાષા તથા વ્યાકરણનું જ્ઞાન એ પણ સેમ સિનિયર ક્લર્કની જેમ 20 માર્કનું જે છે એ પૂછાવાનું છે. ઇંગ્લિશ તે જે છે એ 12મા ધોરણના લેવલનું જે છે એ સિનિયર ક્લર્કની જેમ જ તે 20 માર્કનું પૂછાવાનું છે. તો એ બંનેના થઈને કેટલા માર્ક થશે? 40 માર્ક છે એ તમને આમાં મળશે. ત્યારબાદ સામાન્ય જ્ઞાન જે છે એ ગુજરાતનો ઇતિહાસ, અને સાંસ્કૃતિક વારસો, બંધારણ છે પૂછાવાનું છે. એ સિવાય રાજ્ય વ્યવસ્થા અને સામાન્ય જ્ઞાન અને કરંટ પૂછાવાનું છે. ભારતીય અર્થતંત્રને લગતા પ્રશ્નો પૂછાશે. સામાન્ય વિજ્ઞાન અને રિઝનિંગને લગતા પણ પ્રશ્નો પૂછાશે. ગણિતને લગતા અને કોમ્પ્યુટર જ્ઞાનને લગતા પ્રશ્નો પૂછાશે. એ સિવાય સામાન્ય જ્ઞાનની અંદર જે આ જુનિયર ક્લર્કની જગ્યા છે એ જગ્યાની શૈક્ષણિક લાયકાતને અનુરૂપ પણ જે છે એ સ્નાતકના પ્રશ્નો છે એ પૂછાશે. તો સામાન્ય જ્ઞાનની અંદર જે આ ટોપ જે પોઈન્ટ આપ્યા છે એ અને જગ્યા જે છે જુનિયર ક્લર્કની એની લાયકાતને અનુરૂપ, તો એ બંને થઈને 60 માર્કનું છે એ પૂછાશે. તો આવી રીતના 100 માર્કનું પેપર છે એ જુનિયર ક્લર્કનું હશે. તો દોસ્તો જુનાગઢ મહાનગરપાલિકાને જે આ જગ્યાઓ બહાર પડી હતી એના વિશે, જે એના સિલેબસ વિશે છે એ આપણે જોયું. ખાસ છે એ સિલેબસને ધ્યાનમાં રાખીને તમે તૈયારી શરૂ કરી શકો છો. અને આ પરીક્ષાની અંદર પ્રત્યેક ખોટા જવાબ દીઠ જે છે એ 0.30 ગુણ છે એ કપાત થશે. એ સિવાય તમે કોઈ પણ પ્રશ્ન છે એ ટીક કર્યા વગર ખાલી મૂકી દેશો તો પણ એના પણ 0.30 ગુણ છે એ કપાત થશે. કોઈ પણ પ્રશ્નના જવાબમાં એક વિકલ્પ ઈ જો નોટ એટેમ્પ્ટેડ
જે છે એ રહેશે અને ઉમેદવાર કોઈ પ્રશ્નનો જવાબ ન આપવા ઈચ્છતો હોય તો આ વિકલ્પ છે એ પસંદ કરી શકશે. અને નોટ એટેમ્પ્ટેડ વિકલ્પ પસંદ કરવાના કિસ્સામાં નેગેટિવ માર્કિંગ લાગુ પડશે નહીં. તમે જો ઈ જે છે એ વિકલ્પ પસંદ કરશો તો એની અંદર કોઈ નેગેટિવ માર્કિંગ જે છે એ થશે નહીં, પરંતુ જો તમે જવાબ ખોટો આપશો તો 0.30 કપાશે. અને જો જે છે એ ટીક કરવાનું કોઈ પણ પ્રશ્ન રહી જશે તો પણ એના 0.30 કપાશે. તો આ રીતનું જે છે એ પરીક્ષા પદ્ધતિ જે છે એ જુનાગઢ મહાનગરપાલિકાની અલગ અલગ જગ્યાઓની છે. તો તમે આ સિલેબસ ધ્યાનમાં રાખીને અથવા લખીને તમે ઘરે છે અત્યારથી જ તૈયારી શરૂ કરી શકો છો. હવે પછીની જ્યારે આ પરીક્ષા લેવાશે ત્યારે એની ડેટ ડિક્લેર થશે ત્યારે આપણે જાણ કરીશું. આ જે એક્ઝામ જે છે એની જે ફોર્મ ભરવા માટેની જે હજી 2 દિવસ બાકી છે તો એની લિંક જે છે એ હું તમને ડિસ્ક્રિપ્શનમાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. તો ઓલ ધ બેસ્ટ.